એટલે ભગવાનને જન્મ તો લીધો, પણ જન્મ લીધા પછી ભગવાને જે જે લીલાઓ કરી છે એ લીલાઓથી ભગવાન પ્રત્યે આપણી પ્રીતિ થાય અને એમની પ્રત્યે આપણો સંગ થાય, એના માટે એમના ચરિત્રો ભાગવતજીની અંદર દર્શાવ્યા છે. અને આ બધા ચરિત્રો તમને સાંભળો એટલે તમને શું થાય? તમે સંસારમાં રહેતા હો, પોતાના દીકરા દીકરી સાથે રહેતા હો, અથવા તો દીકરા કે દીકરી ન હોય ને એકલા રહેતા હોય, કારણ કે કોઈને ભગવાને સંતાન આપ્યું પણ હોય ને ન પણ આપ્યું હોય, કોઈ સંતાન આપ્યું હોય અને ભગવાને વહેલું એમને પોતાની પાસે બોલાવી લીધું હોય ને એકાંતમાં જીવન જીવતા હોય તમે, તો પણ જ્યારે જ્યારે તમે ભગવાનની કથાઓ સાંભળો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ સંસાર નશ્વર છે. આ સંસારની અંદર જે કંઈ પણ આપણે દેખી રહ્યા છીએ આ બધું નશ્વર છે, એક દિવસે જવાનું છે. અને જીવાત્મા એકલો આ જગતમાં આવ્યો છે અને એકલો આ જગતમાંથી જવાનો છે. એનું મૂળભૂત જ્ઞાન જ્યારે તમને થઈ જાય છે ત્યારે તમે જે કંઈ પણ ભોગ ભોગવતા હોય, ભગવાને તમને ધન સંપત્તિ ઐશ્વર્ય સારામાં સારું આપ્યું હોય અને તમે એને ભોગવતા હોય, પણ એના પ્રત્યેનો મોહ તમને રહેતો નથી. તમને કોઈ માન સન્માન આપે કે બે શબ્દો તમને કોઈ કહી જાય તો પણ એ માન અને અપમાનની કોઈ ચિંતા રહેતી નથી. કોઈ તમને આમ કહેતું હતું કે આમ કહેતું હતું, આમ કરતું હતું, આમ કહેતું હતું, પણ આવી બધી કોઈ ચિંતાઓ રહેતી નથી. અને તમારો આત્મા જે છે પરમાત્મા સાથે કનેક્ટેડ થઈ ગયો છે. એટલે તમને આ બધી મોહમાયાની પછી કંઈ પડી હોતી નથી, કારણ કે તમે તમારો તાર ભગવાન સાથે જોડી દીધો છે. અને એ જે વસ્તુ બને છે એને નિરોધ લીલા કહેવાય. કે સંસારમાં આપણે રહીએ છીએ પણ સંસારની અંદર રહેવા છતાં પણ સંસારની મોહ માયામાં આપણે આવતા નથી. અને જ્યારે એ તમારામાં વ્યાપ્ત થઈ જાય છે ત્યારે ભગવાન તમને મુક્તિ આપે છે. અને એ મુક્તિ પ્રદાન જ્યારે ભક્તિ ભગવાનની કરો, બધાની આશંકાઓ છૂટી જાય ને ભગવાન તમને મુક્તિ આપે, અને મુક્તિ આપ્યા પછી ભગવાન દરેક એ જીવાત્માને પોતાનામાં સમાવી લે છે અને એને રહેવાનું આશ્રય સ્થાન એ પોતાના હૃદયમાં આપે છે, પોતાનામાં જ સમાવી લે છે. એટલે આ ભાગવતજીના 10 લક્ષણો છે. એટલે હે પરીક્ષિત, તું બિલકુલ ચિંતા ના કરીશ, 7 દિવસની અંદર તારો મોક્ષ સિદ્ધ છે. એ પરબ્રહ્મ પરમાત્માને તું ઓળખી લે, તું જાણી લે. તારી જે ઈચ્છા હોય, ભગવાન પ્રત્યે તને જે જાણવાની ઈચ્છા હોય હું તને કહીશ અને તારા બધા જ પ્રશ્નોનું હું સમાધાન કરીશ. પણ તું ભગવાનને ઓળખ, ભગવાનને જાણી લે કે સર્વેશ્વર એ છે ને એના પ્રત્યેની જ્યારે તારી પ્રીતિ થઈ ગઈ એટલે સમજી લે કે તારા જીવનો બેડો પાર થઈ ગયો. મેં તને મુખ્ય 24 તત્વો સમજાયા. પોતાની અધોગતિ કોઈ પણ મનુષ્યને વહોરવી કે પોતાના જીવનને ધન્ય બનાવવું એ આ 24 તત્વો ઉપર છે. તક્ષક નાગ આવે, સામે ઊભો છે, તને કરડવા આવશે, અને જ્યારે તક્ષક નાગ તને કરડવા આવતો હોય એ સમયે તું તારી ઇન્દ્રિયો જે છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, પંચમહાભૂત તત્વો, 5 તન્માત્રાઓ, આ 20 તત્વોને પોતાનામાં સમાવી લેજે. મન, બુદ્ધિ અને આત્મ તત્વનો એકાકાર કરી અને પરબ્રહ્મ પરમાત્માના નામમાં જ તું ખોવાઈ જજે. અને આ પ્રમાણેનું તું કર્તવ્ય કરીશ અને તારું મન, બુદ્ધિ, આત્મા બધું ભગવાનમાં પરોવી દઈશ, પછી તક્ષક નાગ તને કરડશે તો પણ તારી અધોગતિ થશે નહીં. તું પરબ્રહ્મ પરમાત્માને પામી લઈશ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને એ તક્ષક નાગ 7મા દિવસે, એટલે કે આપણી પાસે 7 જ વાર છે, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર. આ 7 દિવસની અંદર હું કે અહીંયા તમે બેઠા હોય, આપણું મૃત્યુ આ 7 વારમાંથી કોઈ પણ એક વારે
આવવાનું આવવાનું ને આવવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.